સામાન્ય વરસાદ થતા પાલનપુર તાલુકાના માલણ ગામથી 25 ગામોને જે જોડતો રસ્તો છે તે રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે, પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે મહા મુશ્કેલી જે ટુ વ્હીલર ચાલકો છે તે અહીંથી નીકળી રહ્યા છે અને અનેક વાહનો આ રસ્તાથી પરત પણ ફરી રહ્યા છે, કારણ કે આ રોડ ઉપર પાણી ભરાઈ જવાના લીધે અનેક ખાડાઓ પણ પડી ગયા છે અને ખાડામાં વાહનો પણ પટકાઈ રહ્યા છે। પાલનપુરમાં જે સામાન્ય વરસાદ પડ્યો છે, આ સામાન્ય વરસાદની અંદર જ આ જે માલણ તરફનો જે રસ્તો છે 25 ગામોને જોડતો આ રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે એક ભાઈ કચરો લઈને અહીંથી નીકળી રહ્યા છે અને તે પણ ઘૂંટણ સમા પાણીમાં અત્યારે તેઓ જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત જે અનેક વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ અહીંથી પરત ફરી રહ્યા છે અને પરત પોતાના ગામમાં જઈ રહ્યા છે અને 10 કિલોમીટર દૂર ફરીને પાલનપુર જઈ રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે અનેકવાર વહીવટી તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે અને આ જે રોડ છે તે નવો બનાવવામાં આવ્યો છે, છતાં પણ આ રોડને ઉપર લેવામાં ના આવતા અત્યારે આ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે આ પાણી ભરાવાની સમસ્યા થાય છે, પરંતુ આ સમસ્યાને ઉકેલવામાં આવતી નથી। પાલનપુર જતો હતો પણ રસ્તો બ્લોક છે પાણીના હિસાબથી, તો ટુ વ્હીલર પસાર થઈ શકતું નથી અને ફોર વ્હીલર તો તમે જોઈ રહ્યા છો કે બગડેલા પડ્યા છે પાણીમાંથી નીકળતા। પાણી એટલું બધું વધારે હોય છે કે ટુ વ્હીલર પસાર થવું બહુ મુશ્કેલ થઈ જાય છે અને આ બનાવ દર વર્ષે થાય છે। છેલ્લા 5 વર્ષથી તો હું પોતે નિહાળું છું કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે રસ્તો જ્યારે બી થોડો બી વરસાદ આવે છે તો રસ્તો બંધ જ થઈ જાય છે અને આ રોડ બની ગયો છે પણ ખબર નહીં અડધો રસ્તો છોડી મૂકવામાં આવ્યો છે, તેના હિસાબથી આ પાણી ભરાય છે અને પાણીનો નિકાલ છે એવું કંઈ લાગતું નથી। આ સમય 107 વર્ષે સાહેબ આ પર પણ હેરાન થયો। 107 વર્ષે એટલા કંદડાઈ ગયા છે કે મારે મારુતિ ગાડી જે 3 ફેરા તો ગાડી પછી મેં ટ્રેક્ટરો લઈને તણાઈ ગાડી અને આ ચોથો ફેરો આજે આ બાઇકમાં ફસાઈ ગયું, આ બંધ પડી ના લાવી બાયડા। પરિસ્થિતિ વસ્તીની એટલી ખરાબ થઈ ગઈ ને કોઈ મતલબ જ નથી, એટલું હેરાન ગતિ બેઠી છે। આપણા અર્ધમાં આવીને ઓમ જોઈએ છે ને અર્ધમાં આવીને ઓમ જોઈએ, આખો ફેરો ગાડીને ઓમ આવે, ઘણા વડે ઓમ થઈને ઓમ લૂણવા ભમી નાખા આવે, એ રીતે આખી વસ્તી હેરાન ગતિ હાલ બેઠી જવાની। આ તો ગામ ઘણા આ સાઈડ તો ઘણા ગામ આવી જાય, લગભગ ઘણો ભૂતેડી ના ભાઈ મલોણા રાકેડી ભૂતેડી ઓતરોલી જેસુંગપુરા ઘણા ગામ લાગે આગળથી, પણ બધા હેરાન થવા આપણા આ રીતે પરિસ્થિતિ ખરાબ છે। સામાન્ય વરસાદ થતા પાલનપુર તાલુકાના માલણ ગામથી 25 ગામોને જે જોડતો રસ્તો છે તે રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે, પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે મહા મુશ્કેલી જે ટુ વ્હીલર ચાલકો છે તે અહીંથી નીકળી રહ્યા છે અને અનેક વાહનો આ રસ્તાથી પરત પણ ફરી રહ્યા છે, કારણ કે આ રોડ ઉપર પાણી ભરાઈ જવાના લીધે અનેક ખાડાઓ પણ પડી ગયા છે અને ખાડામાં વાહનો પણ પટકાઈ રહ્યા છે। પાલનપુરમાં જે સામાન્ય વરસાદ પડ્યો છે, આ સામાન્ય વરસાદની અંદર જ આ જે માલણ તરફનો જે રસ્તો છે 25 ગામોને જોડતો આ રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે એક ભાઈ કચરો લઈને અહીંથી નીકળી રહ્યા છે અને તે પણ ઘૂંટણ સમા પાણીમાં અત્યારે તેઓ જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત જે અનેક વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ અહીંથી પરત ફરી રહ્યા છે અને પરત પોતાના ગામમાં જઈ રહ્યા છે અને 10 કિલોમીટર દૂર ફરીને પાલનપુર જઈ રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે અનેકવાર વહીવટી તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે અને આ જે રોડ છે તે નવો બનાવવામાં આવ્યો છે, છતાં પણ આ રોડને ઉપર લેવામાં ના આવતા અત્યારે આ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે આ પાણી ભરાવાની સમસ્યા થાય છે, પરંતુ આ સમસ્યાને ઉકેલવામાં આવતી નથી। પાલનપુર જતો હતો પણ રસ્તો બ્લોક છે પાણીના હિસાબથી, તો ટુ વ્હીલર પસાર થઈ શકતું નથી અને ફોર વ્હીલર તો તમે જોઈ રહ્યા છો કે બગડેલા પડ્યા છે પાણીમાંથી નીકળતા। પાણી એટલું બધું વધારે હોય છે કે ટુ વ્હીલર પસાર થવું બહુ મુશ્કેલ થઈ જાય છે અને આ બનાવ દર વર્ષે થાય છે। છેલ્લા 5 વર્ષથી તો હું પોતે નિહાળું છું કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે રસ્તો જ્યારે બી થોડો બી વરસાદ આવે છે તો રસ્તો બંધ જ થઈ જાય છે અને આ રોડ બની ગયો છે પણ ખબર નહીં અડધો રસ્તો છોડી મૂકવામાં આવ્યો છે, તેના હિસાબથી આ પાણી ભરાય છે અને પાણીનો નિકાલ છે એવું કંઈ લાગતું નથી। આ સમય 107 વર્ષે સાહેબ આ પર પણ હેરાન થયો। 107 વર્ષે એટલા કંદડાઈ ગયા છે કે મારે મારુતિ ગાડી જે 3 ફેરા તો ગાડી પછી મેં ટ્રેક્ટરો લઈને તણાઈ ગાડી અને આ ચોથો ફેરો આજે આ બાઇકમાં ફસાઈ ગયું, આ બંધ પડી ના લાવી બાયડા। પરિસ્થિતિ વસ્તીની એટલી ખરાબ થઈ ગઈ ને કોઈ મતલબ જ નથી, એટલું હેરાન ગતિ બેઠી છે।
બાપડા અડધમાં આવીને ઓમ જોઈએ છે ને અડધમાં આવીને ઓમ જોઈએ, આખો ફેરો કાઢીને ઓમ આવે, ઘણા વડે ઓમ થઈને ઓમ લૂડવા ભમી નાખા આવે, એ રીતે આખી વસ્તી હરણગતિ હાલ પેઠી જવાની. કેટલા ગામો જોડતો રસ્તો? આ તો ગોમ ઘણા આ સાઈડ તો ઘણા ગોમ આવી જાય, લગભગ ઘણો કે ભૂતેડી ના ભાઈ મલોણા રાકેડી ભૂતેડી ઓતરોલી જેસુંગપુરા ઘણા ગોમ લાગે આગળથી, પણ બધા હરણ થવા જ બાપડા આ રીતે પરિસ્થિતિ ખરાબ છે.